શેઠાણી હાજર નહોતા હા પણ તોય આપણે એવું લાગ્યું કે હારે હતા. તઈ લાગ્યું ને થોડુંક દુઃખ લાગ્યું મને. હમ શેઠાણી નહોતા મારા બર્થડે માં, મને થોડુંક દુઃખ લાગ્યું. હમ પણ હવે નહોતા આવી હગે એમ એટલે આપણે રાજુ કે ફોર્સ ન કરે ને. ન કરે મારે બર્થડે ઉજવવાનો હતો જ નહીં, શેઠાણી હોત તો જ ઉજવવાનો હતો. અને હવે બીજા બધા મિત્રો હંધાઈ જે વસ્તુ લઈ આવ્યા આપણે એનું બગાડાય તો નહીં ને. આ કેની ખુશીમાં કેક કાપે કેવાય ઈ કઈ ખબર નથી પડતું. તમે જેલમાં ધરતી ઉપર જેલ મેં ક્યાંથી? જેલ મેં જ નહીં, જેલ મેં ક્યાંથી? કેમ કેમ કેક નો કાપાય, આ બર્થડે આવે ને નો કાપાય. કેમ કપાય નહીં કેક, મને ખબર પડે કે કેમ નો કપાય ઈ એનો સવાલ. કેમ નો કપાય? ઘણા બતાવે કેમ પૂછે કે નો કપાય, પણ કેમ નો કપાય ઈ મને નથી ખબર. તો મને પૂછો ને કેમ નો કપાય. કેમ નો કપાય હાલ કે જો આપણે જન્મ્યા એમાં જિંદગી ઘટતી જાય, એ સાલ છે ને આપણો ઘટતો જાય તોય આપણે કેક કાપીએ. તે દી આપણે જન્મ્યા ને તે દી હોય તો કાપાય તો સારું, પણ આપણે જિંદગી ઘટતી જાય કેવાય. ટૂંકમાં આપણો આ સાલ ગયો, આ 5 સાલ છે, આટલા જીવાના છે આપણા, તો આ ગયો આ ઘટતી જાય તોય કાપે. એની ખુશી કેમ? જો એ કેક ગોલ હોય, ચોરસ હોય, બરાબર, એટલે આપણે કેક કાપી એટલે જરાક કાપી આમ થોડો, એટલે એનો મતલબ ઈ કે તમારી જિંદગીનો એક ટુકડો ગાયબ થઈ ગયો. સમજો? તમારી આ કેક રહ્યો ને તમારી જિંદગી એમાંથી તમે આમ કરીને કટિંગ કરો એટલે એક કટકો ગાયબ તમારી જિંદગીનો, એક દિવસ ઓછો થઈ ગયો. તો ઓછો થઈ ગયો કેવાય. હા તો ઈ તો કહું ઓછા થતા જાય. ઓછો થયો એની ખુશી. એની કેમ ખુશી? હા એની ખુશી કહેવાય. એક દિવસ ગયો આપણો. આવું જોઈએ દિવસ, આમ ભરાતા જાય તો આપણે ખુશી કહેવાય. હા જાજા દિવસ જીવીશ, આમ આવતા જાય દિવસ, આવતા જાય તો માણસો કેટલા વર્ષ જીવે. હા તો એમ કહું, એમ ખુશી કહેવાય. પણ આ બધા મને તો આમાં કઈ ગડબડ ગોટો જ લાગે છે. ગડબડ ગોટો લાગે છે. આમ ઘટતા જાય, આપણે મરવાનો દિવસ આવતો જાય તોય કેક કાપે, તો ઈ મને કઈ દિમાગમાં ન ગયું. કોમેન્ટ કરશે કે કેક કાપે તો કાપે જ, પણ મારા દિમાગમાં એવું છે કે આપણો દિવસ ઘટતા જાય, મરવાનો ટાઈમ આવતો રોજે રોજ ઘટે. એક દી ઘટે. આજનો દી તો ગયો આપણે જિંદગીનો, કાલે જવાનો, પરમદી જવાનો, મહિનો જવાનો, 2 મહિના, વરસ પૂરું. જ્યાં સુધી તમારી જિંદગી લખેલી હશે કે તમે 50 વર્ષ જીવો કે 60 વર્ષ જીવો કે 100 વર્ષ જીવો, બાકી આપણે કઈક આવતું હોય ને, કઈક આપણું કઈક માલધારી કઈક આપણું હારો આવતો હોય ને, કઈક ગાડી લીધી હોય ક્યારેક તો કાપાય. તો કેમ કે આપણા ઘરમાં આવ્યું છે, ઓલું ઘર માંથી બહાર નીકળે જાય, જિંદગી વહી જાય છે. તું ગાંઠિયા ખાવા મને મગજ મારી કરતો, તું મને ક્યાં ગોટાળે ચડાવે કેક નું નાન તેન. એ કેક કાપવાળો ભલે કાપા રાખે, બરાબર, પણ તમે કાપી એટલે કહું. હા પણ મારે હવે ઓલા લઈ આવ્યા તો શું નાખી દેવું? મેં કોઈ દી કાપ્યો નથી, હવે આવ્યું તો પછી કાપવું પડે. હે તો કઈ હવે ઓલા બધા નથી કઈ ઓલા મન કે દિલ તોડાય નહીં. એ લોકો એમ કહે છે અમે હરખ થી લઈ આવ્યા, હવે તમે ના પાડો તો એને ખોટું લાગે ને. આખી યુટ્યુબ ની ટીમ હતી ને. હા આખી ટીમ ખાવા મન ગાંઠી વાલ હું ફાકી લેતો. ફાકી અહીંયા જ હતી મારા ખિસ્સામાં. ગાડીમાં આમ તો સેટ નો બહુ ઓલો હું કેવાય ઈ છો હું ચાહક. હા ચાહક છો મારો તું. હા એટલે સેટ માટે લેતો આવવું પડે. આપણે એક ફાકી ખવડાવી અમે પાછું હમણાં 500 ઉપાડી લઈશ ને. ઈ તો મેં સમજી ગયા. એક ફાકી ને હાલ ગાંઠિયા ખાવા મને કયો કાલ. હવે આ ભેગું કરીને મેલ દે, આમ તું ખાધા જ રાખીશ. ધરાવાતા દિયો. ધરાય તો ગયો. હવે આ કિલો માંથી 1/2 કિલો ખાઈ ગયો. મરચા હજી પડ્યા હે. હા મરચા પડે છે. મરચા તને બહુ ભાવે? ભાવે છે. હવે જમાઈ ગયું. હા તો આ ભેગું કરી દો હાલ. પાછો ભૂખો થાય ને પાછો ખાઈ લઈ ગયો. ક્યાં જબલું? તમે નો ખાધો? હું ખાઈ ને આવ્યો. કે તમે ખવડાવો એટલે પુણ્ય મળશે એટલે. હા
એટલે મેં કીધું તમે આ- મારામાંથી ન ખાવો. તને ખવડાવું ને તો મને કઈ પૂન મળે, સમજ્યા? હા હા પૂન મળવું હોય તો મળે, હમ બાકી તું કામમાં તો ધ્યાન દે. હા બાકી હા યાર. માવો મને ન ખવડાવો, ઉભા તરીયો. હાલ. એટલી બધી નો ખાવાય. શેઠાની સુપારી ખાય ને તો આમ ઘટાડ ઘટો આમ થઈ જાય એમ કીએ. કાંઈ થાતું નથી બાપા, અમે કેદું ના ખાય. હાલો હવે બંધ કરી દો. આ બંધ કરી દઈ ને હવે વિડીયો, કે હજી ચાલુ રાખી? પાછળ બીજી ફેરે જોજો બધું, આમાં ને આમાં જોઈ લેવો તો પછી હું જોવો તમે. હાલો ભાઈ વિડીયો કટ કરો.